નમસ્કાર મિત્રો, આજે આપણે 29 ડિસેમ્બર 2021ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કઈ ક્વિઝ આધારિત ગેમિંગ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એક ભારત શ્રેષ્ઠ ભારત, જે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે શિક્ષણ પ્રધાન દ્વારા. હવે મિત્રો બીજી એક થોડી માહિતી લઈ લઈએ. શિક્ષણ મંત્રાલયની રચના ક્યારે કરવામાં આવી હતી? 15 ઓગસ્ટ 1947ના રોજ. 15 ઓગસ્ટ 1947ના રોજ શિક્ષણ મંત્રાલયની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. અને હાલના શિક્ષણ મંત્રાલયના મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. બીજું, ભારતમાં 1947થી શિક્ષણ મંત્રાલય હતું. યાદ રાખજો મિત્રો, 1947થી જેનું નામ શિક્ષણ મંત્રાલય હતું. પછી 1985માં રાજીવ ગાંધી સરકારે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRD, માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખ્યું હતું. અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જ્યારે નવી તૈયાર કરવામાં આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એની જાહેરાત સાથે આનું નામ ફરીથી બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? ખ્યાલ જ હશે દરેક મિત્રોને. હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમજ હરભજન વિશે બીજી માહિતી જોઈએ તો હરભજન ટેસ્ટમાં હેડ્રિક વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. યાદ રાખજો, ટેસ્ટમાં પ્રથમ હેડ્રિક વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી હરભજન છે, જેમનો જન્મ જલંધર, પંજાબ ખાતે થયો હતો. તેમણે ટોટલ 103 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 417 વિકેટ લીધી છે. ટોટલ 236 વન ડે રમ્યા છે, જેમાં 268 વિકેટ લીધી છે. અને ટોટલ 28 2020 મેચ રમ્યા છે, જેમાં 25 વિકેટ હરભજન સિંઘે લીધેલી છે. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય પુરુષ હોકી ટીમે બાંગ્લાદેશના ઢાકામાં હોકી ટુર્નામેન્ટ મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી 2021માં કઈ ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે? કઈ ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, પાકિસ્તાન ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો આ ટુર્નામેન્ટનું આયોજન મૌલાના ભાસાની હોકી સ્ટેડિયમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે પાકિસ્તાનને 4-3ના સ્કોર સાથે હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. બીજી માહિતી જોઈએ તો અગાઉ ભારતે વર્ષ 2016માં મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. અને 2018માં રમાયેલ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા રહ્યા હતા. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી દાસના ગાઝિયાબાદ ખાતે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર ભારતની પ્રથમ ખાલી જગ્યા શરૂ કરી. શું કરવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ શું છે? તો આ સિસ્ટમ ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા અને મુસાફરોની સલામતી માટે વિકસાવવામાં આવી છે. તાજેતરમાં પંજાબ કેબિનેટે બિન અનામત વર્ગો માટે કયા કમિશનની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? તો કયા કમિશનની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, સ્ટેટ જનરલ કેટેગરી કમિશનની સ્થાપના કરવાની મંજૂરી આપી છે. આ જે કમિશન છે સ્ટેટ જનરલ કેટેગરી કમિશન, તે પંજાબ સિવાય બીજા કયા રાજ્યોમાં છે? તો પંજાબ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ, બીજા આ સ્ટેટમાં પણ આ રીતે કમિશનની સ્થાપના કરેલી છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. ભારતની કઈ પ્રથમ સ્વદેશી નિર્મિત મિસાઇલને નિષ્ક્રિય કરવામાં આવી છે? સ્વદેશી નિર્મિત મિસાઇલ
ને નિષ્ક્રિય કરવામાં આવી છે, જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન INS ખુકરી P-49 આ મિસાઇલને નિષ્ક્રિય કરવામાં આવી છે. આના વિશે થોડી માહિતી લઈએ. INS ખુકરી 23 ઓગસ્ટ 1989ના રોજ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી હતી. તેણે 6,44,897 નોટિકલ માઇલથી વધુ અંતર તેને પાર કરે છે. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ પેમેન્ટ બેંક વોલેટમાં સીધા આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફરને સક્ષમ કરવા માટે મનીગ્રામ સાથે ભાગીદારી કરી છે? કોણે સાથે ભાગીદારી કરી? તો પેટીએમ પેમેન્ટ્સ બેંકે મનીગ્રામ સાથે ભાગીદારી કરી છે, જેના દ્વારા વિદેશમાં મનીગ્રામ જે ઉપયોગ કરતા હોય એ જે KYCનું પાલન કરતા હોય, પેટીએમમાં KYC પાલન કરેલ હોય તેમના વોલેટમાં ડાયરેક્ટ પૈસા મોકલી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર એ તાજેતરમાં ક્યારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ મનાવવામાં આવ્યો છે? જેનો સાચો જવાબ રહેશે 27 ડિસેમ્બરના રોજ. નીચેનામાંથી રાજીવ આહુવાને કઈ બેંકના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે RBL બેંકના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મંત્રાલયે તાજેતરમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દ્વારા દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? કયા મંત્રાલય દ્વારા? તો એ ઓપ્શન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા તેનું મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.